આજે હું બનાવું છું ઉલટા વડાપાઉં. પહેલી વખત ટ્રાય કરું છું. જો વિડીયો ગમે તો લાઈક કરજો. તો આ છે બાફેલા બટાકા જે મેં મેશ કરી દીધા છે. એની અંદર હું નાખીશ થોડી હિંગ, થોડો ગરમ મસાલો, થોડી હલ્દી, થોડું મીઠું નાખીશ. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પછી આ મેં છે લીલા મરચાં, ધાણા, લસણ, લીમડો બધું નાખીને ચટણી બનાવી છે. એ ચટણી પણ આપણે એની અંદર નાખીશું. નાખી દીધું છે. હવે આની અંદર ધાણા નાખીશ. ધાણા નાખીને પછી એને મિક્સ કરી દઈશું. આ છે ચણાનો લોટ. એની અંદર નાખવાનું છે થોડું મીઠું. ચણાના લોટની અંદર મીઠું નાખ્યું, હિંગ નાખ્યું. હવે થોડી હળદર, જે આપણે બટાકાવાળામાં જે ખીરું બનાવીએ છીએ એવી રીતે બનાવી દેવાનું છે ખીરું. થોડી હળદર નાખવાનું છે. પછી પાણી નાખવાનું છે. મસ્ત રીતે અને મિક્સ કરી દેવાનું છે. આ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર મીઠું સોડા નાખી દેવાનો છે. થોડો મિક્સ કરી દેવાનો મીઠા સોડાનો. આ વડાને વચ્ચેથી કાપી લીધું છે અને હવે આની અંદર આ લસણની ચટણી છે એ લગાવીશું. પછી આ છે ધાણા, લસણ, આદુ, મરચાં, ફુદીનો એની ચટણી. તો આપણે આ સાઈડ પર લગાવી દઈશું. હવે આની અંદર આજે આપણે બટાકાનો માવો બનાવ્યો હતો તે કરી દેવાનું છે. અને આ ચીઝની સ્લાઈસ છે જે હું અડધી જ નાખું છું, ત્યારે નાખતી નથી. આવી રીતે. અને પછી આને બંધ કરી દેવાનું અને આ મિશ્રણમાં ડીપ કરવાનું છે. આ બધા તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે આ જે છે બનાવ્યું છે આપણે તેમાં આપણે ડીપ કરી દઈશું. અને મૂકી દઈશું. આવી જ રીતે આપણે બીજું પણ આવી રીતે કરી દઈશું. અને બીજું પણ મૂકી દઈશું. બહુ ગંદુ થઈ જાય છે. આ જુઓ. પહેલી વાર બનાવ્યા છે, જોઈએ કેવા બને છે. અને પલટાવી, ધીરે રહીને પલટાવવું પડશે. આને પણ આપણે ધીરે રહીને પલટાવવું પડશે. તો જોઈએ ટેસ્ટમાં કેવા છે. તો આ થઈ ગયા છે. મસ્ત. હવે એને કટ કરીશું, આપણે જોઈશું. હવે આને આપણે કટ કરીએ. તો હવે આપણે આને કટ કરીએ.
જો દેખાય તો મસ્ત મસ્ત થઈ ગયા છે. તો આ જોઈ શકો છો તમે, સરસ ચીઝ 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 છે એકદમ. તો હવે એમને ટેસ્ટ કરાવીએ. લો કેવા છે? તીખું બીખું લાગે છે? પહેલી વાર ટ્રાય કર્યા છે. ઉલટા વડાપાઉં બરોબર છે.